લેક્ચરની અંદર તમે જુઓ તેની ચર્ચા કરી હતી આલ્કોહોલ ફિનોલ અને ઇથનનું વર્ગીકરણ કરી દીધેલું હતું. વર્ગીકરણ મુખ્યત્વે તમે જુઓ કયા બેઝ પર કરવામાં આવેલું હતું. ફર્સ્ટ તમે કોના આલ્કોહોલ અને ફિનોલ જે હતા, ફિનોલ એટલે તમે આ રીતનો એરોમેટિક રિંગ સાથે જોડતા હતા અને કયું ગ્રુપ હતું તમારી પાસે OH. આનું વર્ગીકરણ તમે મુખ્યત્વે તેના બે ભાગોની અંદર કર્યું હતું. તો પ્રથમ તમારી પાસે કયું હતું, કોના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તમારું, આલ્કોહોલ કે ફિનોલ આ જે OH ગ્રુપ છે એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપની સંખ્યાના આધારે કરેલું હતું તમે. એની અંદર તમારું કયું હતું, કયું હતું n = 1 એટલે એક હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલું હોય, n = 2 ને n = 3 એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપની સંખ્યાના આધારે અને કયું હતું ટ્રાય ડાય અને શું લખતા હતા મોનો હાઇડ્રેટ સંયોજન. ત્યાર પછી એનું શેના આધારે કરવામાં આવેલું હતું, મોનોહાઇડ્રિક સંયોજનને ફરી પાછા આપણે બે પાર્ટની અંદર ક્લાસિફાઈડ કરતા સંકરણના આધારે sp3 ને બીજું કયું હતું તમારી પાસે sp2 સંકરણ. sp3 ને ફરી પાછા આપણે ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કર્યા હતા. કયું હતું અહીંયાથી તમારી પાસે પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક. ને ત્યાર પછી તમે કયું કરેલું હતું એલાઇલિક હેલાઇડ. એની અંદર પણ જો તમારી પાસે કયા સંયોજનો હતા અહીંયાથી તો જુઓ હેલાઇડ ક્યાંથી આના માટે શું કહેતા હાઇડ્રેટ. એની અંદર પણ તમારી પાસે કયું લખતા પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક. ત્યાર પછી તમારી પાસે બેન્ઝાઇલિક હતું, એમાં પણ પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક હતા. આ તરફ તમારી પાસે શું હતું વિનાઇલિક ને એરાઇલિક. વિનાઇલિક ને એરાઇલિક. આ આપણી પાસે વર્ગીકરણ હતું. ઇથનનું સંમિત ને અસંમિત એવા બે ભાગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. એટલે વર્ગીકરણ કમ્પ્લીટ કર્યા પછી આપણી પાસે નામકરણ આવે છે. ત્યાં જે સંયોજનો છે એના નામકરણ કરવાના છે. હવે નામકરણ માટે આજે આપણે આલ્કોહોલ ભાગ જે છે, કારણ કે આલ્કોહોલનું નામકરણ થોડુંક વધારે સજેસ્ટ કરવામાં આવે. આલ્કોહોલ અને ફિનોલના નામકરણને કરવાની ટ્રાય કરીએ. કોઈ પણ નામકરણ આપણે જ્યારે કરવાના છે ત્યારે એના જે બેઝિક નિયમો છે સામાન્ય રીતે આપણે એના બે નામકરણ કરીશું. એક તમારી પાસે કયું નામકરણ હશે IUPAC ને બીજું એનું કયું નેમ હશે કોમન નેમ હશે, એટલે કે એનું સામાન્ય નામ. સામાન્ય નામ મેં તમને કીધું તેમ એક કરતા વધારે હોઈ શકે, પણ IUPAC નેમ તો ફિક્સ છે કે એક જ હશે. એટલે આપણે એના નામકરણ તરફ ફોકસ કરીએ. પહેલું આપણું ટાર્ગેટ આલ્કોહોલ હશે, ત્યાર પછી આપણે ફિનોલ પર જઈશું અને પછી કોના પર જઈશું ઇથર પર. ઇન્ડિવિડ્યુઅલી સમજવાનો પ્રયત્ન કરીએ દરેકને. એમ તો તમે જુઓ IUPAC નામકરણ કરશો તેની અંદર જે તમારો 11મા ધોરણનો કોન્સેપ્ટ હતો એ તો સેમ ટુ સેમ રહેશે. અરે ગ્રુપના આધારે થોડો ઘણો ફેરફાર થશે, એને જ આપણે ફોકસ કરવાનું રહેશે. તમારે નામકરણ છે જોઈએ આજે પતે તો આલ્કોહોલ ગ્રુપનું નામકરણ કરવાના છે. ફર્સ્ટ તો આલ્કોહોલ ગ્રુપ બેઝિકલી કઈ રીતે હોય છે તમે જુઓ, અહીં તમારી પાસે હાઇડ્રોકાર્બનની ચેન હોય છે અને આ તરફ તમારી પાસે કયું ગ્રુપ જોડાયેલું હોય છે OH. અહીંયા કાર્બનની સંખ્યાના આધારે જો તમે ફોકસ કરો તો કાર્બનની સંખ્યા 1 હોય તો તમે કયું લખો છો અહીંયાથી મિથ, 2 હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, એ પ્રમાણે તમારા નામ છે, 5 હોય તો પેન્ટ ને 6 હોય તો હેક્સેન. એ રીતના છે બરાબર ને તમારી પાસે કાર્બનની સંખ્યાના આધારે. હવે પહેલા તો હું એના IUPAC નામકરણની અંદર ફોકસ કરી અથવા તો એનું હું પહેલા IUPAC નામકરણ લખું છું. તો એની અંદર શું કરવાના છે આપણે નામકરણની અંદર બેઝિકલી આપણી પેટર્ન શું હશે તો પહેલું તો જુઓ કાર્બનની જે સંખ્યા છે એના આધારે તમે ઉચ્ચાર કરી દો. કાર્બનની સંખ્યા ફોકસ કરી દો. કાર્બનની સંખ્યા 1 હોય તો કયું મિથ, કાર્બનની સંખ્યા 2 હોય તો ઇથ, જે કંઈ તમારું થતું હોય તે પ્રમાણે. બીજું તમે એના પ્રત્યે જો બને ત્યાં સુધી બોન્ડ જોવાના છે તો બંધના આધારે. બીજું તમે શું કરો એના બંધનો આધારે, બંધના આધારે કરો. તો બંધના આધારે આપણે શું કરીશું, દાખલા તરીકે કાર્બન કાર્બન વચ્ચે બધા જ બંધો સિંગલ હોય તો આપણે n પ્રત્યય લગાડીએ છીએ. કાર્બન કાર્બન વચ્ચે કદાચ કોઈ ક્યુ આવી જાય, ડબલ બોન્ડ હોય તો આપણે e, અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવી જાય તો i. બટ જનરલી બેઝિકલી આપણું ફોકસ આના પર જ છે, સિંગલ બોન્ડ જ આવે છે. ટેક્સ્ટ બુકમાં આઈ થિંક એક કે બે જ નામકરણ એવા જોવા મળે છે કે જેમાં e પ્રત્યય લાગશે. ફર્સ્ટ ક્લિયર તમે કાર્બનની સંખ્યાના આધારે એ કરી દો. બીજું તમે બંધના આધારે એ કરી દો. ત્રીજું તમારું જે OH ગ્રુપ છે, OH એટલે આલ્કોહોલ છે એટલે તમે શું લગાડવાના છે એની પ્રત્યે ON. આ રીતના નામકરણ OH ગ્રુપ હશે એટલે ગ્રુપના આધારે અહીંયાથી ક્રિયાશીલ ગ્રુપ તમે જે તમારી પાસે છે ક્રિયાશીલ ગ્રુપ એટલે કે ગ્રુપ લખી દો. અને એની અંદર અહીંયા આપણી પાસે આલ્કોહોલ જ છે એટલે એની પ્રત્યે આપણે કયો લગાડવાના છે ON. આપણો પૂર્વક આ બસ
આઈયુપીએસસી નામકરણની અંદર બેઝિકલી તમારે આ પેટર્નને ફોલો કરવાની છે. બીજી કોઈ વસ્તુ આઈયુપીએસસી નામકરણ તો ઓલવેઝ તમારા સાચા પડવા જોઈએ. એની અંદર કોઈ બહુ મોટી ધાડ મારવાની રહેશે નહીં. કાર્બનની સંખ્યાના આધારે એનો ઉચ્ચાર કરો. બીજું તમે એના બંધના પ્રકાર આધારે જુઓ. ધારો કે અહીંયા મિથ હશે અને પેલું એન હોય તો અહીંયા શું થશે? મિથેન થઈ જશે. અને કયા નંબરિંગ તમારે કરવાનું છે. એની અંદર નંબરિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્રિયા હવે બીજું એનું કોમન નામની વાત કરવામાં તો કોમન નામ અનુ ઈઝી છે. બટ આની અંદર અપવાદ કેસો પણ આવે છે જેને તમારે યાદ રાખવા પડશે. આની અંદર તમે કોમન નામની વાત કરો તો ડાયરેક્ટ તમારે લખી દેવાનું છે આલ્કાઇલ આલ્કોહોલ. ડાયરેક્ટ લખવાનું છે. દાખલા તરીકે 1 હોય તો મિથાઇલ આલ્કોહોલ, 2 હોય તો ઇથાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ. આની અંદર બીજું કંઈ તમારે કરવાનું નથી. કાર્બનની સંખ્યા પકડીને ડાયરેક્ટ નામ લખવાનું છે. 1 હશે તો મિથાઇલ, 2 હશે તો ઇથાઇલ, 3 હોય તો પ્રોપાઇલ અને ડાયરેક્ટ આલ્કોહોલ લખી દેવાનું છે. એટલે કોમન નામની અંદર એવી કોઈ બહુ મોટી તમારે ધાડ મારવાની નથી. આઈયુપીએસસી તો એકદમ ઈઝી જ હોય છે. હું તો તમને પહેલેથી જ કહીશ કે આપણે બેઝિકલી આઈયુપીએસસી નામકરણ તો એકદમ ઈઝી છે. કોમન નામની અંદર અમુક નામકરણ એવા હશે જેની અંદર તમને ધ્યાન હોય તો આઈસો ને બધા પૂર્વકો લાગે છે. કાર્બન કયા કાર્બન સાથે જોડાયેલો છે, પ્રાથમિક દ્વિતીયક, એ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવી પડશે. બીજું અમુક નામ એવા હશે કે જેને હું તમને હાઇલાઇટ કરીશ કે એના કોમન નામ તમારે યાદ રાખવાની ટ્રાય કરો. એટલે એ ટેક્સ્ટ બુકમાં છે એટલે આપણને એવો પ્રોબ્લેમ પણ નહીં થવો જોઈએ કે ના કોમન નામકરણ આપણને ના આવડે. ક્લિયર છે? અહીંયાથી આઈયુપીએસસી નામકરણ માટે આ જ વસ્તુ આઈયુપીએસ ફર્સ્ટ તો આઈયુપીએસસી પર જ ફોકસ કરો. કાર્બનની સંખ્યા ફોકસ કરો. બીજું તમે બંધનો બંધ બને ત્યાં સુધી સિંગલ બોન્ડ જ, ડબલ બોન્ડ આવવાનો જ નથી. આવવાનો નથી એટલે આવશે ખરો પણ રેર કેસમાં આવે છે. અને ક્રિયાશીલ ગ્રુપ તો અહીંયા હોય છે જોવાનું કારણ કે નામકરણ જ આલ્કોહોલનું કરી રહેલા છે એટલે ઓલ જ પ્રત્યય લાગવાનું છે. થોડાક નામ સ્ટાર્ટ કરીએ જેથી તમને આ ખબર પડે. પેલા 8-10 નામકરણની અંદર તમે જોજો, પછી હું તમને પ્રેક્ટિસ માટે આપીશ. તો ફર્સ્ટ નામકરણ આપણે લઈએ છીએ આ રીતના CH3OH આ રીતના છે. ચલો ફર્સ્ટ અણુ આઈયુપીએસસી નામકરણ તમે કરવાની ટ્રાય કરો. તો કાર્બન એક જ છે એટલે એની અંદર સિંગલ બોન્ડ જ આવવાનો છે. એટલે તમે જો એને લખવાની ટ્રાય કરો તો મિથ વત્તા એન આવે એટલે મિથેન થઈ જશે. બરાબર ને? હવે જો અહીંયા 1 ઓલ લખો તો પણ ચાલે અને ડાયરેક્ટ લખી દો તો પણ કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. મિથેન ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે અથવા તો ઘણા આવું લખે તો પણ ચાલે. મિથેન 1 ઓલ. આ તમારું શું થશે? આઈયુપીએસસી નામકરણ થઈ જશે. અને કોમન નામની વાત કરીએ તો કયું થશે? મિથાઇલ આલ્કોહોલ. એનાથી તમે કયું લખી શકશો? અહીંયાથી મિથાઇલ આલ્કોહોલ. આ તમારું એનું શું થશે? સામાન્ય એટલે કોમન નામ. સેકન્ડ આપણે લઈ લઈએ છીએ એકદમ ઈઝી CH3 CH2 અને અહીંયાથી OH લઈ લેવાનું છે. આનું નામકરણ તમે આઈયુપીએસસી નામકરણ ફોકસ કરો તો પહેલા તો જુઓ કેટલા કાર્બન છે? 2 એટલે કયું આવી જશે તમારી પાસે? ઇથેન. ક્લિયર છે? અને કયા નંબરના કાર્બન પર આ બોન્ડ છે? ઓ ક્રિયાશીલ ગ્રુપ છે OH એટલે અહીંયા કયું થઈ જશે? OH 1 અથવા તો તમે મિથેનોલ ડાયરેક્ટ લખી દેતે તો પણ રાઈટ હશે. સામાન્ય નામની વાત કરવામાં આવે તો અહીંયાથી કયું આવી જશે તમારી પાસે? ઇથાઇલ આલ્કોહોલ. તમારી પાસે શું આવી જશે? ઇથાઇલ આલ્કોહોલ. આ બેઝિકલી જે તમને રૂલ્સ શીખવ્યા તેના બેઝ પર એકદમ ઈઝી જે નામકરણ હતા તે નામકરણ લઈ લેવામાં આવ્યા. ચલો નેક્સ્ટ કોઈ એકદમ તમારે અહીંયાથી લઈ લેવામાં આવે. સપોઝ અહીંયાથી બીજું આપણે લઈ લઈએ છીએ CH3 CH2 CH2 ને અહીંયાથી OH લઈ લઈએ છીએ. કાર્બનની સંખ્યા સિમ્પલી શું બદલવામાં આવી છે? કાર્બનની સંખ્યા બદલવામાં આવી છે. તો આનું તો પહેલા હું આઈયુપીએસસી નામકરણ લખું તો આઈયુપીએસસી નામકરણ કયું થશે તમારી પાસે? તો કેટલા કાર્બન છે? 3 એટલે તમારી પાસે કયું આવી જશે? પ્રોપેન. કયા નંબરના કાર્બન પર છે? OH ગ્રુપ 1. ચલો કોમન નામની વાત કરવામાં આવે. કોમન નામકરણની અંદર હું તમને બીજી એક વસ્તુ તમને સૂચવવા માંગુ છું. જ્યારે કાર્બનની આવી સ્ટ્રેટ ચેન બનતી હોય ને, એક સરખી લાંબી ચેન બનતી હોય ને આવી, ત્યારે એની આગળ છે ને n મૂકી દેવામાં આવે છે સામાન્ય નામકરણની અંદર. તો જો અહીંયાથી શું લખાશે ખબર? 2 કરતા વધારે કાર્બન હોય ત્યારે તો અહીંયા n થઈ જશે. આ એક રૂલ ધ્યાન રાખજો. હવે કેટલા કાર્બન છે? 3 એટલે શું આવી જશે? પ્રોપાઇલ. જો અહીંયા જે અલગ અલગ ઉદાહરણ તમારી સમક્ષ લેવામાં આવશે ને એમાં આઈયુપીએસસી નામકરણના રૂલ્સ તો સેમ જ રહેશે. તમને જોઈને સરખું જ લાગે. માત્ર સામાન્ય નામ બદલાતું હશે ને એ શીખવા માટે લેવામાં આવે. જો 2 કરતા વધારે કાર્બન હોય અને એની સ્ટ્રેટ ચેન હોય તો તમે આગળ કયું લખી દેવો છો? n. સપોઝ અહીંયા 4 હતા તો શું લખી દેતે? n બ્યુટાઇલ આલ્કોહોલ. ક્લિયર થયું તમારી પાસે?
નેક્સ્ટ આપણે કોઈ એક ફોર્થ એક્ઝામ્પલ લેમ છું તો સપોઝ આપણે આ લઈ લઈએ છે CH3 CH2 ને અહીંયાથી કયું લઈ લેમ CH3 અહીંયાથી એક આ કાઢી નાખીને અહીંયા કયું લઈ લેમ OH. ચલો ફર્સ્ટ હું આનું IUPAC નામકરણ કરી દેમ છું. તો IUPAC નામકરણ કેટલા થશે અહીંયાથી હવે આને નંબરિંગ કરવું પડશે. તમે આમથી નંબરિંગ કરો તો પણ 2 આવશે ને આમથી નંબરિંગ કરો તો પણ તમારું કેટલું આવશે 2 જ આવશે. એટલે આ કાર્બન તમારો જો 1 2 3 બીજા નંબર સાથે આલ્કોહોલ ગ્રુપ જોડાયેલું છે. પહેલા તો કાર્બનની સંખ્યા પકડો કેટલી છે 3 એટલે શું આવી જશે બધા સિંગલ બોન્ડ છે એટલે પ્રોપેન થઈ જશે બરાબર ને. એટલે અહીંયા શું થશે પ્રોપેન અને કયા નંબરના કાર્બન પર છે બીજા નંબરના કાર્બન પર એટલે 2 ઓર. જ્યારે અણુ સામાન્ય નામકરણ કરવાના છે તો સામાન્ય નામકરણ માટે તમારા માઇન્ડની અંદર શું આવે પ્રોપાઇલ આલ્કોહોલ એવું આવે. પણ અહીંયા તમે ધ્યાન આપો આવું એક ચેપ્ટર નંબર 10 ની અંદર પણ આવી ગયું. આ C સાથે જો બંને બાજુએ સરખા ગ્રુપ જોડાયેલા છે આઇસો એટલે અહીંયાથી શું થશે આઇસો. કારણ કે તમારું જે કાર્બન સાથે ખાસ ધ્યાન રાખજો ક્યારે કયું યુઝ કરવાનું છે તે ધ્યાન રાખજો. તમારો આલ્કોહોલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલો છે એની બંને બાજુએ સરખા ગ્રુપ છે એટલે એની આગળ શું થઈ જશે આઇસો. એટલે તમે શું લખશો અહીંયાથી આઇસો અને કયો જશે પ્રોપાઇલ આલ્કોહોલ. ક્લિયર થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ લેવાની ટ્રાય કરીએ. સપોઝ અહીંયાથી ફિફ્થ લેમ છું અહીંયાથી તમારી પાસે CH3 CH અહીંયાથી લઈ લેમ છું CH2 CH3 અને અહીંયા તમારી પાસે લઈ લેમ છું OH. ફર્સ્ટ આનું નામકરણ કરો તમે IUPAC નામકરણ કરો. તો IUPAC નામકરણની અંદર શું હશે નંબરિંગ જો તમારે આમથી જ કરવું પડશે 1 2 3 4 આમથી આવશો તો તમારું 3 આવી જાય. એટલે આ ટૂંકામાં ટૂંકું નંબરિંગ છે. ક્રિયાશીલ ગ્રુપને લઘુત્તમ નંબર મળવો જોઈએ. ફર્સ્ટ હું IUPAC નામકરણ કરું છું. કેટલા કાર્બન છે 4 એટલે બ્યુટેન થઈ જશે બરાબર ને. કારણ કે બધા સિંગલ બોન્ડ છે એટલે શું જશે બ્યુટેન અને અહીંથી કયું આવી જશે 2 ઓર. ક્લિયર છે. આનું કોમન નામકરણ કરવામાં આવે સામાન્ય નામકરણ. હવે જુઓ તમને એવું લાગે આલ્કોહોલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું છે બંને તરફ જો સમાન નથી ગ્રુપ બટ હવે એ કાર્બનને તમે પકડવાની ટ્રાય કરો. તમારું જે આલ્કોહોલ ગ્રુપ છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું છે આ તરફ ને આ તરફ. કારણ કે તમે જ્યારે એનું સ્ટ્રક્ચર લખશો ત્યારે આ કાર્બનનો એક બોન્ડ આની સાથે બનતો હશે ને આ કાર્બનનો એક બોન્ડ આની સાથે બનતો હશે તો કયા પ્રકારનો થઈ જાય સેકન્ડરી થઈ જશે દ્વિતીયક. એટલે આનું જ્યારે નામકરણ લખો ત્યારે આ રીતે લખેલું હોય છે અને એ વસ્તુ આપણે ધ્યાન નહીં આપી. અહીં પણ આ જ પોઝિશન હતી સેકન્ડરી જ હતું બટ અહીંયા બંને બાજુ ગ્રુપો કેવા હતા સરખા. હવે કાર્બન કેટલા છે 4 એટલે શું આવી જશે બ્યુટાઇલ. ક્લિયર થાય છે બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો નેક્સ્ટ નામકરણ લઈએ. જો એટલે આ વસ્તુ તમારે કાર્બન કયા પ્રકારનો છે પ્રાઇમરી સેકન્ડરી કે એના તૃતીયક પ્રકારનો છે એના પર તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે. અને અંદર 6 તો જો તમારી પાસે એક નામકરણ બીજું લઈએ છે કે દાખલા તરીકે હું આ લઈ લઉં છું આગળ જે લીધેલું હતું તે જ લઈએ CH3 CH2 ને અહીંયાથી કયો તો તમારી પાસે CH2 ને CH3 લઈ લઉં છું. અહીંયા એક તરફ OH ગ્રુપ જોડી દઉં છું ને આ તરફ પણ આને કાઢીને CH3 કરી દઉં છું. હવે આનું ફર્સ્ટ IUPAC નામકરણ કરો. IUPAC નામકરણ કરો ત્યારે તમારે લાંબામાં લાંબી શૃંખલા કરવી પડશે કાર્બનની. તો આ સ્ટ્રેટ લાઈન જ મોટા મોટી લાઈન થશે. નંબરિંગ પણ આમથી કરશો તો જ એને લઘુત્તમ નંબર મળે 1 2 આમથી આવશો તો 3 નંબર થઈ જાય. એટલે આ તમારો લઘુત્તમ નંબર હશે 1 2 3 4. એટલે બીજા નંબરના કાર્બન પર તમારું જો મિથાઇલ અને આલ્કોહોલ ગ્રુપ બંને જોડાયેલા છે. મિથાઇલ ગ્રુપ પૂર્વકમાં જાય છે. 11માના થોડા ગ્રુપ્સ તમને યાદ હોવા જોઈએ. એટલે અહીંયાથી શું થઈ જશે 2 મિથાઇલ. આ વસ્તુ તમારું જે પૂર્વક હતું એ લાગી ગયું 2 મિથાઇલ. હવે કાર્બનની શૃંખલા કેટલી છે કાર્બન કેટલા છે 4 એટલે તમારું શું આવી જશે બ્યુટેન અને અહીંયાથી કયા પર આવી જશે 2 બ્યુટેન. ક્લિયર થયું ને IUPAC નામકરણ. આના કોમન નામની વાત કરવામાં આવે તો કોમન નામકરણની અંદર જુઓ તમારું આલ્કોહોલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું છે. તો જો એક આ કાર્બન સાથે જોડાય છે બીજું આ કાર્બન સાથે જોડાય છે અને ત્રીજું આ કાર્બન સાથે જોડાય એટલે તૃતીય પ્રકારનું થઈ જશે. એટલે અહીં તૃતીય આવી જશે.
હવે કાર્બનની સંખ્યા ધ્યાનમાં લેવાની છે. સામાન્ય નામકરણની અંદર કાર્બનની કુલ સંખ્યાઓને ધ્યાનમાં લેવી. ખાસ ધ્યાન રાખજો, કાર્બનની કુલ સંખ્યાઓ એટલે 1 2 3 4 5. ખબર પડી? તમારે આ ક્રિયાશીલ ગ્રુપની સંખ્યા પણ ધ્યાનમાં લેવાની છે એટલે પેન્ટારીન. અને તમારી પાસે શું આવી જશે અહીંયાથી આલ્કોહોલ. ક્લિયર થયો? આની અંદર કાર્બનની કુલ સંખ્યાઓને ધ્યાનમાં લેવાની છે. જ્યારે આઈયુપીએસસી નામકરણ કરો છો ત્યારે તમારી જે મેઇન ચેનલ છે એટલે કે પેરેન્ટ સેલ મુખ્ય ચેન છે એની અંદર આવેલા તમારે જે કાર્બન છે એને જ તમારે ધ્યાનમાં લેવાના છે. આ તમારું ક્લિયર થયું અહીંયા સુધીનો. હવે નેક્સ્ટ આપણે લઈએ છે આલ્કોહોલ ગ્રુપ. એક જ નહીં, એક કરતા વધારે પણ જોડાયેલું હોઈ શકે. દાખલા તરીકે હું કોઈ એક ઉદાહરણ લઉં છું, CH2 CH2. આ રીતે બંનેની સાથે આલ્કોહોલ જોડી દઈએ. બંનેની સાંકળ તો પૂરી થઈ જશે ને. આ કાર્બનની બે આની સાથે, એક આની સાથે, ત્રણ ને એક આ તરફ એટલે ચાર થઈ જશે. ક્લિયર છે? ચલો આનું આઈયુપીએસસી નામકરણ કરું પહેલા. કેટલા કાર્બન છે? બે. એટલે શું આવી જશે? ઇથેન. ઇથેન આવી જશે. તમારી પાસે જુઓ પહેલા અને બીજા બંને કાર્બન પર આલ્કોહોલ છે એટલે 1 2 ડાયોલ. કારણ કે આગળ પૂર્વ ડાયોલ ડાય લાગી જશે એટલે ડાયોલ થઈ જશે. ચલો આનું સામાન્ય નામકરણ. તો સામાન્ય નામકરણ તમારે યાદ રાખવાનું છે. તમને ખાસ ધ્યાન રાખજો. આનો જે સામાન્ય નામકરણ છે આના પર ખાસ એ કરી લેજો. જો હું ત્રણ નામ તો તમને ખાસ યાદ રાખવા માટે કહીશ. એક તમારી પાસે કેવું આવી ગયું? આઈસો વાળું આવી ગયું. એક આ ગ્લાયકોલ વાળું આવશે. હજુ ત્રણ ક્રિયાશીલ ગ્રુપ આવશે ને હજી એક નામ તો તમારી પાસે અહીંયાથી કયું આવવાનું છે? 8 લઈએ તો CH2 CH2 ને અહીંયાથી કયું લઈ લઉં? CH2. અહીંયાથી કયું લઈ લઉં? OH. આની સાથે OH. અહીંયા CH જ આવી જશે. OH. બરાબર ને? બંધ કમ્પ્લીટ થાય છે ને? ચાર. 1 2 3 4 આ તરફ થઈ જશે. બરાબર. અને આઈયુપીએસસી નામકરણની વાત કરવામાં આવે તો આઈયુપીએસસી નામકરણ તમારી પાસે કયું આવી જશે? કેટલા કાર્બન છે? 3. એટલે પ્રોપેન. અને અહીંયા 1 2 3 ટ્રાયો. બરાબર. કોમન નામકરણની વાત કરવામાં આવે તો આનું કોમન નામકરણ શું છે? આની અંદર એવું કંઈ નથી લખ્યું. એટલે તમારી પાસે આનું નામ શું છે? ગ્લિસરોલ. આ તમારે ત્રણ યાદ રાખવાનું. જો ત્રણ ખાસ કયા તમારે ખાસ જોઈ રાખવાના? એક આઈસો ગ્રુપ વાળો જોઈ રાખો. અને બેઝિકલી 3 પાર્ટમાં તમે ક્લાસિફાઈડ કરી દો. એક આ ત્રણ નામકરણ તો ખાસ, આ બે નામકરણ તમારે ખાસ એના કોમન નામકરણ. બીજી એક વસ્તુ હું તમને કહ્યું કેમ છું, એક આઈસો વાળું તમારે યાદ રાખવાનું છે. બીજું એક તમારે કયું યાદ રાખવાનું છે? કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે. એટલે સેકન્ડરી છે કે જે કઈ છે તેના બેઝ પર આધાર રાખો. બીજું એક તમારી પાસે આ એક નામકરણ આવે છે. ઘણી વખત આપણને આ રીતનું એક નામકરણ આપવામાં આવે છે. અહીંયાથી આલ્કોહોલ ગ્રુપ જોડવામાં આવેલું છે. બટ જો અહીંયા રિંગ નથી દર્શાવવામાં આવી એટલે બેન્ઝીન નથી. એટલે તમે ઘણી વખત ટેસ્ટ જ્યારે આપો છો અંદર રિંગ ની દર્શાવો તેનો મતલબ જ આખો બદલાઈ જાય. અહીંયા 6 કાર્બન છે અને ચક્રમાં ગોઠવાયેલા છે. અને અંદર તમે રિંગ દર્શાવો ને તો બેન્ઝીન થઈ જાય. એટલે અહીંયા 6 કાર્બન છે એટલે કેવું લાગશે? હેક્સેન. અને ચક્રમાં ગોઠવાયેલા છે એટલે કયું પૂરા આવશે? સાયક્લો. એટલે આનું જ્યારે તમે નામકરણ કરવા જશો તો શું થશે? અહીંયાથી સાયક્લો હેક્સેન. ને અહીંથી કેવું આવી જશે? પહેલા નંબરના કાર્બન પર છે એટલે 1 આ રીતે તમે લખી દો સાયક્લોહેક્સેન 1. સપોઝ અહીંયાથી હું 10th લેન્થ છું તો આપણી પાસે આ રીતની સાંકળ લઈ લેવામાં આવે. અહીંયા ક્રિયાશીલ ગ્રુપ આપણે આના પર જોડી દઈએ છીએ OH. આ રીતનું છે. તો જો આનું જ્યારે નામકરણ કરશો પહેલા તો રિંગ જ છે. રિંગ છે એટલે સાયક્લો તો વર્ડ લાગશે. પણ કેટલા કાર્બન છે? 5. 1 2 3 4 5 એટલે પેન્ટેન. અને અહીંયા શું આવી જશે? આલ્કોહોલ એટલે 1 એ થઈ જશે તમારી પાસે. એટલે અહીંયા કયો થઈ જશે? સાયક્લોપેન્ટેન 1. ક્લિયર થયા આના નામકરણની અંદર? એટલે તમને કોઈ એની અંદર તકલીફ પડવી જોઈએ. અહીંયા તમારો OH ગ્રુપ. હવે એની સાથે હું કોઈ એક મિથાઇલ ગ્રુપ જોડી દઉં છું.
ફર્સ્ટ જો આ તરફ ફોકસ તમારું આ તરફ જ છે. આનું નામકરણ આપણે શું કર્યું? સાયક્લોપેન્ટેન 1 ઓલ. બટ અહીંયા મિથાઇલ ગ્રુપ આવી ગયું છે. હવે તમારે નંબરિંગ કરવું પડે. તો નંબરિંગમાં ધ્યાન રાખજો આલ્કોહોલ ગ્રુપની પ્રાયોરિટી વધારે આપવાની છે. તમે જે પહેલા કહ્યું હતું કાર્બોક્સિલિક ગ્રુપ હતું ને, પછી કંઈક આલ્કોહોલ આ રીતે આખી એક સિક્વન્સ હતી 11 મોલેક્યુલમાં, તેમાં આલ્કોહોલની પ્રાયોરિટી તમારી વધારે હશે. એટલે એ કાર્બનને કયો નંબર મળશે તમારો 1, પછી કયો આવશે તમારી પાસે 2, પછી 3 4 5 આગળ જો કોઈ વસ્તુ હોય તો જુઓ. હવે એથી જો એક પહેલા તો ચક્રમાં છે એટલે સાયક્લો તો રહેવાનું છે. ત્યાર પછી જે 5 કાર્બન છે એટલે પેન્ટેન પણ રહેશે, ઓલ પણ રહેશે, પણ આ મિથાઇલ તમારું પૂર્વકમાં જતું રહે. એટલે અહીંયા શું આવી જશે તમારી પાસે 2 મિથાઇલ અને સાયક્લો પેન્ટેન, અહીંયાથી 1 આ તમારું શું છે એનું નામકરણ થઈ જશે. આઈ થિંક જેટલા પણ નામકરણની રીત હતી એને મેં અહીંયા કવર કરી દીધેલા છે. હવે તમને જે કંઈ આપવામાં આવેલા છે એક્સરસાઇઝની અંદર કે લખાણ સંબંધી પ્રશ્નોની અંદર એ સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ, પણ કોન્સેપ્ટ આ જ રહેશે. ચલો હવે આ સાઈડે ધ્યાન આપો. સોલ્વ થઈ ગયું છે તમારું. આનું ફર્સ્ટ આયુપીએસસી નામકરણ કરવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન તમે લો તો એની સાથે પ્રથમ તો કાર્બનની લાંબામાં લાંબી ચેન પકડો. તો કઈ રીતે તમારી પાસે 1 2 3 4 5 આ થઈ શકે બરાબર ને? અહીંયાથી તો તમારી પાસે જો આ તરફ કરો તો કેટલા થશે? અહીંયાથી 6 આ ચેનને બનાવતો કાર્બનની આ પણ તમે સાંકળ કન્સિડર કરી શકો ને. હવે એ કન્સિડર થશે કે નહીં? કેમ નહીં કન્સિડર? 2 3 4 ને અહીંયા કયો છે તમારી પાસે 5. તો પહેલા તો જો તમારી પાસે અહીંયાથી મિથાઇલ ગ્રુપ કેટલા છે અહીંયા, અને આ ક્લોરો બી છે તો ક્લોરોનો ઉચ્ચાર પહેલા કરવો પડશે. તો ક્લોરો કયો આવી જશે? 4 ક્લોરો. અને અહીંથી કયો આવશે? 1 2 ડાઇમિથાઇલ. શું આવી જશે? 1 2 ડાઇમિથાઇલ આવી જશે. અને કેટલા કાર્બન રહ્યા તમારી પાસે? 5 એટલે પેન્ટેન. ને અહીંથી શું આવી જશે? 1 ઓન. આ તમારું નામ કરો. ચલો સેકન્ડ ક્વેશ્ચન ની અંદર ધ્યાન આપો તમે. ફર્સ્ટ એ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. તો કઈ થાય તમારી પાસે આ, બટ તમે OH ક્રિયાશીલ સમૂહને ધ્યાનમાં લેશો તો આ તરફથી તમારો નંબર આવે. તમારી પાસે અહીં ક્રિયાશીલ સમૂહ કેટલા છે એને ધ્યાનમાં લો. તો ક્રિયાશીલ સમૂહ એક તો તમારી પાસે કયું છે? આ ધ્યાન આપો. એક ક્રિયાશીલ સમૂહ તમારી પાસે OH છે અને બીજું કયું છે તમારી પાસે? Cl છે. આથી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે કાર્બનની શૃંખલા પસંદ કરો છો ત્યારે એની અંદર તમારા ક્રિયાશીલ ગ્રુપના કાર્બન આવવા જોઈએ. ક્રિયાશીલ ગ્રુપના કાર્બન આવવા જોઈએ. હવે જો આ શૃંખલાની અંદર તો આ ક્રિયાશીલ ગ્રુપ આવવાનું નથી. બીજી એક શૃંખલા મેં તમને કીધું તેમ આમ પોસિબિલિટી છે 1 2 3 4 5. બટ તમે જ્યારે એ પસંદ કરવા જશો ત્યારે આ ક્લોરીન ગ્રુપ રહી જશે. તમે જ્યારે આ શૃંખલા પસંદ કરવા ગયા 1 2 3 4 5 તો આ તરફ ક્લોરીન ગ્રુપ છૂટી જાય છે. તો તમારી પાસે હવે કયો ઓપ્શન રહ્યો જો એને પણ કન્સિડર કરવું હોય તો 1 2 3 4. તમારી પાસે આ રીતે નંબરિંગ રહ્યું. કયું રહ્યું? અહીંયાથી 1 આ કાર્બનને કયો નંબર આપો? 2 ને આ કાર્બનને કયો નંબર આપો? 3 ને આ કાર્બનને કયો નંબર આપો? 4. બીજો ઓપ્શન તમારી પાસે એવો પણ હતો, અહીંયાથી નંબર આપો 1 2 3 4. બટ OH ગ્રુપ તમને ખબર છે Cl કરતા વધારે ડોમિનેટ થશે એટલે એ ગ્રુપને આપણે કયો નંબર આપીશું? અહીંયાથી 1. એટલે આ ક્લિયર થઈ ગયું. હવે તમારે અહીંયાથી ક્લિયર જ કરવાનું છે કે કયા કાર્બન સાથે કયું ગ્રુપ જોડાયેલું છે. તો પહેલા જુઓ ત્રીજા નંબરના કાર્બન સાથે તમે જુઓ, આ તરફ તમે જુઓ ઇથાઇલ, અહીંયાથી એક ગ્રુપ આ તમારું એક પડે છે. બે કાર્બન ધરાવે છે એટલે અણુ તમે કયું કહેવાના છે? ઇથાઇલ તરીકે ઓળખીશું. અને આ ભાગ તમારું કઈ થઈ જશે? ઇથાઇલ. આ તરફ તમે ફોકસ કરો તો અહીંયા પણ તમારી પાસે બે કાર્બન છે ઇથાઇલ, બટ એની અંદર પેટા ગ્રુપ છે એટલે આ શું થશે તમારું? મિથાઇલ ઇથાઇલ. બટ આ બ્રેકેટ ની અંદર રખાશે કારણ કે આ પેટા ગ્રુપ સાથે જોડાયેલું છે. કયા નંબરના કાર્બન છે? બીજા નંબરના કાર્બન પર. અહીંયા કયા નંબરના કાર્બન પર હતું? ત્રીજા નંબર પર એટલે 3 ઇથાઇલ આવી જશે. ક્લિયર થાય છે? હવે થોડું નામકરણ કરીએ તો અહીંયાથી શું આવશે તમે જુઓ 3 ઇથાઇલ. પહેલા તો ક્લોરો ગ્રુપ ને પહેલા કરવું પડશે અહીંયાથી. તો શું આવશે તમારી પાસે? 4 ક્લોરો. 4 ક્લોરો. અહીંયાથી શું આવશે? 3 ઇથાઇલ. અને અહીંયાથી શું આવશે? 2 મિથાઇલ ઇથાઇલ. કેટલા કાર્બન છે તમારી પાસે શૃંખલામાં? એટલે બ્યુટેન. ને અહીંયાથી શું આવી જશે?
1 ઓર ચેક કરો ને જરા ટ્રાન્સફર હા એટલે પહેલા નંબરના કાર્બન પર છે બાકી તો રેડી છે ને જો ફર્સ્ટ અહીંથી ખાસ ધ્યાન રાખજો પહેલા તો તમે આ ક્રિયાશીલ ગ્રુપ જે લાંબામાં લાંબી શૃંખલા હતી એ બધાને તમે પહેલા ક્રિયાશીલ ગ્રુપ પર ફોકસ કર્યું ક્રિયાશીલ ગ્રુપ પર તમે જો અહીંથી નંબરિંગ કર્યું તો OH ગ્રુપ Cl કરતા વધારે ડોમિનેટ એટલે એની ઇફેક્ટ વધારે આવે એટલે એને 1 2 3 4 નંબર આપ્યા હવે તમે બાકીના સાથે જોડાયેલા ગ્રુપોને પકડો તો આ તરફ જો બે કાર્બન વાળું ગ્રુપ હતું એટલે ઇથાઇલ આ તરફ પણ બે કાર્બન વાળું જ હતું એટલે ઇથાઇલ થશે પણ એની અંદર પણ એક પેટા શૃંખલા હતી તો એ શું થશે મિથાઇલ એટલે એને આપણે બ્રેકેટની અંદર લખીએ છીએ તો જેનું નામકરણ કયું કર્યું 4 ક્લોરો કારણ કે આ ચોથા નંબરના કાર્બન પર હતો ને ક્લોરો ત્યાર પછી કયા કાર્બન પર આવે છે ત્રીજા નંબર પર એટલે ઇથાઇલ હવે જો 2 અહીંયાથી ખાસ ધ્યાન આપો મિથાઇલ ગ્રુપ જે છે કયા નંબરના કાર્બન પર જોડાયેલું છે પહેલા નંબરના કાર્બન પર એટલે અહીંયા શું લખ્યું હવે આ જ જોવાના અંદરની શૃંખલા જોવાની તો જો અહીંયા શું લખ્યું 1 મિથાઇલ ટોટલ કેટલા કાર્બન હતા 2 એટલે ઇથાઇલ અને અહીંયા શૃંખલાના કેટલા કાર્બન હતા 4 એટલે બ્યુટેન અને અહીંયા શું લખ્યું 1 ક્લિયર થયું જો એક એક્ઝામમાં સ્પેશિયલી તમને નામકરણ જ પૂછવા હોય ને તો આવા ક્વેશ્ચન જેની અંદર તમારે થોડું એ કરવું ચલો નેક્સ્ટ પર ધ્યાન આપો હવે નેક્સ્ટ પર તમે જો નામકરણ કઈ રીતે અને નંબરિંગ કઈ રીતે કરશો તમારા OH પહેલા તો ક્રિયાશીલ ગ્રુપ તમે કન્સિડર કરી લો આ બે ગ્રુપો છે તમારી પાસે OH અને OH એટલે નંબરિંગ ફિક્સ છે અહીંથી આવશે 1 2 3 આ તો જશે 4 5 અને 6 બધા ક્રિયાશીલ ગ્રુપ પણ કન્સિડર થઈ જાય છે અને મિનિમમ નંબર પણ મળી જાય છે હવે જો આનું નામકરણ તમે કરવાની ટ્રાય કરો તો નામકરણની અંદર શું હશે અહીંથી તો પહેલા કયા નંબરના કાર્બન પર તમારું મિથાઇલ ગ્રુપ છે પાંચમા નંબરના કાર્બન પર છે એટલે એટલા આવી જશે 5 મિથાઇલ ક્લિયર છે તમારી શૃંખલાની અંદર સોરી બીજા નંબરના કાર્બન પર પણ મિથાઇલ ગ્રુપ છે ને આ પણ એક ગ્રુપ જ છે બીજા નંબરના કાર્બન સાથે પણ મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે ને CH3 કારણ કે આપણી શૃંખલામાં નથી આપણી શૃંખલા આ તરફ છે એટલે અહીંયાથી શું આવી જશે 2 5 ડાયમિથાઇલ શું હશે 2 5 ડાયમિથાઇલ ક્લિયર છે ચલો હવે શૃંખલાની અંદર ટોટલ કેટલા કાર્બન હતા 6 એટલે હેક્સેન આવી જશે અને તમારી પાસે શું આવશે અહીંયાથી ઓર ગ્રુપ કેટલા હતા 1 ને 3 ત્રણ કાર્બન પર એટલે અહીંયા શું આવી જશે 1 3 ડાય ક્લિયર આના જસ્ટ લોજિક તમારા જો જે હતા તે બટ અહીંયા થોડું લેન્ધી થાય છે અને ક્રિયાશીલ ગ્રુપ જે છે એ સાંકળની અંદર જોડાયેલા છે આનું નામકરણ કરો તો આના નામકરણની અંદર સપોઝ આ તરફથી કરો તો અને અહીંયા ડબલ બોન્ડ છે એટલે તમારે ફિક્સ છે આ સાઈડથી કરવું પડશે અને ન્યૂનતમ નંબર આપવા માટે એટલે 1 2 3 4 5 6 આ રીતે જવાના છે તમારી પાસે નંબર હવે જો આ તમારા કયા નંબરના કાર્બન પર છે ત્રીજા નંબર એક જ ક્રિયાશીલ ગ્રુપ છે ત્રીજા નંબરના કાર્બન પર ફર્સ્ટ તો આનું નામકરણ આપણે કરીએ કોઈ પૂર્વક તો કોઈ છે નહીં તો અહીંયાથી જુઓ કેટલા કાર્બન છે 6 એટલે હેક્ઝીન આવી જશે ને બરાબર ને આ ડબલ બોન્ડ જે હતો તે કયા નંબરના કાર્બન તમારે હેક્સ અને અહીંયાથી 1 ઇન લખવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પહેલા નંબરના કાર્બન પર અને આ કયા નંબરના કાર્બન પર છે 3 ઓન ક્લિયર છે તમે આ રીતે પણ એનું કરી શકો અને હેક્ઝીન ડાયરેક્ટ લખી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે પહેલા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ તમારો આવી જાય છે થોડું ખબર પડે છે અચાનક તરફ ફોકસ કરો તો આનું નંબરિંગ કરો તો તમે જો આ સાઈડથી નંબરિંગ કરો તો કાર્બન બોન્ડ ને ડબલ જે ડબલ બોન્ડ છે ને સેકન્ડ નંબર આવશે આ તરફથી બોન્ડિંગ કરો તો પણ એને સેકન્ડ નંબર આવશે બટ આ તરફ ક્રિયાશીલ ગ્રુપ છે એટલે એને ન્યૂનતમ નંબર મળી જશે એટલે આપણે આ નંબરિંગને પ્રિફર કરીએ તો અહીંયા કયું થશે 1 2 3 4 તમે આ તરફથી કરશો તો શું થશે 1 2 ડબલ બોન્ડ ને તો બીજો નંબર જ હશે પણ ક્રિયાશીલ ગ્રુપ ને કયો નંબર જતો રહે તો તમારો ફોર્થ નંબર જતો રહે તો આપણે બંને વસ્તુને મેન્ટેન કરીએ તો નંબરિંગ આ તરફથી થયું હવે જો અહીંયાથી આની વાત કરવામાં આવે તો શું હશે તમારી પાસે 2 બ્રોમો કેટલા કાર્બન છે ટોટલ કેટલા કાર્બન છે 1 2 3 4 એટલે બ્યુટ આવી જશે અહીંયાથી અને અહીંથી શું આવી જશે 2 ઇન સોરી 2 બ્રોમો 3 મિથાઇલ 3 મિથાઇલ અને તમારી પાસે શું આવી જશે બ્યુટ ને 2 ઇન ને તમારી પાસે કેવું આવશે અહીંયાથી 1 ઓન ક્લિયર થયું અહીંયાથી
નંબરિંગ માટેની જો આ પેટર્નને ખાસ ધ્યાન રાખજો. આ તરફથી કેમ એ કહ્યું આપણે, જો નંબરિંગમાં ડબલ બોન્ડ ને તો આ તરફથી પણ બીજો નંબર જ મળવાનો હતો ને આ તરફથી કરો તો પણ બીજો નંબર મળવાનો હતો, પણ અહીંયા ક્રિયાશીલ ગ્રુપને કયો નંબર મળી જશે, ન્યૂનતમ નંબર મળી જશે. એટલે આપણે કહ્યું આ તરફથી પેટર્ન સ્ટાર્ટ કર્યું. ચલો આની વાત કરવામાં આવે. ફર્સ્ટ આ તમારી પાસે જુઓ હેક્સેન છે, 6 કાર્બન રિંગમાં જોડાયા છે એટલે સાયક્લો છે, એ પણ ફિક્સ થઈ ગયું. હવે બ્રોમો કયા નંબર પર, તો આ કાર્બનને તમે કયો નંબર આપશો 1, અહીંયાથી 2 3, એટલે અહીંયા તમારી પાસે શું આવી જશે 3 બ્રોમો અને અહીંયાથી સાયક્લો. પછી કયો આવશે હેક્સેન, અહીંયાથી કયો લખી દે 1. આ તો બહુ સમજ નહીં.